નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને તમને એવું થશે કે બેન હવે તો ઉનાળો આવી ગયો, હવે શેનું વેધર એનાલિસિસ કરવું છે? તો ઉનાળામાં પણ બેવડી ઋતુ રહેવાની છે. અત્યાર સુધી આપણે શિયાળામાં વરસાદ જોયો છે, માવઠું જોયું છે, ઉનાળામાં પણ કંઈક એવું રહેવાનું છે, વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવનાઓ છે, ભેજવાળા પવનો આવશે એટલે અમુક જગ્યાએ વરસાદની પણ સંભાવનાઓ છે. એટલે ભર તડકે અને ઉનાળે રેનકોટ અને છત્રી તમારે તૈયાર રાખવાના છે. કેમ વરસાદ પડવાનો છે અને શું છે સ્થિતિ, એ બધું જ સમજવું છે. પહેલાં હવામાન વિભાગની સાઇટ પર જે આ મેપ દેખાય છે, મેપ પરથી તમને પહેલાં બતાવું કે અહીંયાથી આવતા જેટલા પણ પવનો છે એ બધા જ ભેજવાળા પવનો ધીરે ધીરે આગળ વધશે અને એ ધીરે ધીરે જેમ આગળ વધશે એની અસર સૌથી વધારે મધ્યપ્રદેશના વિસ્તારમાં થવાની છે. અને જ્યારે એની અસર મધ્યપ્રદેશના વિસ્તારમાં થાય છે તો આપણા ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવનાઓ છે. અને મધ્યપ્રદેશમાં જ્યારે એ વાદળછાયું વાતાવરણ રહેશે કે વરસાદની સ્થિતિ રહેશે છે, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જે ભાગો છે એ આખા આ પટ્ટામાં વરસાદ પડવાની સંભાવનાઓ છે. છૂટો છવાયો સામાન્ય વરસાદ ત્યાં પડી શકે છે. ઉત્તર ગુજરાતમાં પણ ક્યાંક અમુક વિસ્તારમાં વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ છે. અને સાથે જ વાદળછાયું વાતાવરણ તો રહેવાનું જ છે. વાવાઝોડું અને વંટોળની સ્થિતિ પણ રહેવાની છે એવું હવામાન નિષ્ણાંત આગાહી કરી રહ્યા છે. એટલે ફરીથી બેવડી ઋતુની શરૂઆત થઈ ગઈ છે 18 તારીખથી, એટલે કે આજથી લઈને 26 તારીખ સુધીમાં આવું વાતાવરણ રહેવાનું છે. 26 તારીખ પછી સ્થિતિ બદલાઈ શકે છે. 26 તારીખ પછી અમુક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પણ પડી શકે છે. હવામાન વિભાગે અત્યારે એવી કોઈ આગાહી આપી નથી કે ક્યાં ક્યાં વરસાદ પડી શકે છે, પણ હવામાન નિષ્ણાંતોનું માનવું છે કે ગરમીમાં સતત વધારો થતો રહેશે અને એ ગરમીના વધારાને કારણે ભેજવાળો પવન જે છે એના કારણે વરસાદ રહેશે, હ્યુમિડિટી રહેશે. એટલે કે આપણને જે કહેવાય કે હ્યુમિડિટીવાળું વાતાવરણ છે એવું વાતાવરણ રહેવાનું છે. ગુજરાતમાં ઉનાળામાં પણ વરસાદ પડવાની સંભાવનાઓ છે અને છૂટો છવાયો સામાન્ય વરસાદ હશે. એ વરસાદનું કારણ છે ભેજવાળા પવનો જે આપણી તરફ આવી રહ્યા છે. મધ્યપ્રદેશમાં એની અસર થશે, ત્યાં વાવાઝોડું અને વંટોળ જેવી સ્થિતિ હશે, વાદળછાયું વાતાવરણ હશે અને એની અસર પાર્શિયલી ગુજરાત પર બી થશે. ગુજરાતના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં, ઉત્તર ગુજરાતના અને મધ્ય ગુજરાતના વિસ્તારો, ઉત્તર ગુજરાતની જે સરહદી બોર્ડર કહેવાય, જે સરહદી પટ્ટો છે ત્યાં અસર થવાની સંભાવનાઓ છે અને દક્ષિણ ગુજરાતમાં પણ એની સ્થિતિ એવી રહેવાની છે. હવે આપણે જે ગરમીની વાત કરીએ છીએ કે જે ગરમી પડવાની છે, તો એ કેવી ગરમી પડવાની છે? કારણ કે હવામાન વિભાગ અત્યાર સુધી મેક્સિમમ ટેમ્પરેચર કેટલું હતું, મિનિમમ ટેમ્પરેચર કેટલું હતું એની આગાહી કરતું હતું. ઉનાળો આવ્યો છે તો હવામાન વિભાગ કેટલી ટેમ્પરેચર ડિગ્રી વધવાનું છે એની પણ આગાહી કરે છે. સ્થિતિ જોઈએ તો અત્યારથી જ ખૂબ જ ગરમી પડવાની શરૂઆત થઈ ગઈ છે. આપણે બધા જ એવું ફીલ કરી રહ્યા હશું કે હવે ઉનાળાની શરૂઆત તો થઈ જ ગઈ છે અને હવે ગરમીનો પણ અનુભવ થાય છે. અને આ બધાની વચ્ચે જ્યારે વાતાવરણ બદલાતું રહે છે, બેવડી ઋતુ આવતી હોય છે, તો એમાં શરીર પર પણ ઘણી બધી અસરો થતી હોય છે. આ બેવડી ઋતુના કારણે ઘણો બધો રોગચાળો પણ ફેલાયો છે. હવામાન વિભાગની આજની આગાહી છે અને આગાહી પ્રમાણે મેક્સિમમ ટેમ્પરેચર ક્યાં અને કેટલું રહેવાનું છે. તો રાજકોટની વાત કરીએ તો 37.9 છે, સુરેન્દ્રનગરનું 37.3 છે, અમદાવાદનું 36.1 છે, ગાંધીનગરનું પણ 36 છે, ઉપર બનાસકાંઠામાં 36, આ બાજુ કચ્છના વિસ્તારોમાં 37.7, 36.7, 38 સુધી ટેમ્પરેચર પહોંચવાનું છે. સૌરાષ્ટ્રના ભાગોમાં જોઈએ તો અમરેલીમાં 37.6, ભાવનગરમાં 33.6 છે, આ બાજુ 30.8, પોરબંદરમાં 36.5 છે, 35.8, એટલે કે મેક્સિમમ ટેમ્પરેચર 38-39 સુધી જવાની શરૂઆત થઈ જશે. અત્યારે તો હજી ઉનાળાની શરૂઆત આ કહી શકાય, પણ ઉનાળાની શરૂઆતમાં જ જબરજસ્ત ગરમી પડવાની છે અને આ ગરમીના કારણે અને ભેજવાળા વાતાવરણને કારણે જ વાતાવરણમાં પલટો આવવાનો છે. વાતાવરણમાં પલટો આવ્યા બાદ અમુક જગ્યાએ વરસાદ આના કારણે જ પડવાનો છે. અત્યારે વાદળછાયું વાતાવરણ તમને લાગતું હશે, વાવાઝોડું, વંટોળ, ભારે પવન ફૂંકાતો હશે, એ બધાની અસર થોડા દિવસમાં થવાની છે. 26 તારીખ પછી સામાન્ય વરસાદ પડવાની સંભાવનાઓ છે. અમુક જગ્યાએ વાદળછાયા વાતાવરણ સાથે સાથે હ્યુમિડિટી ફીલ થશે, તમને ગરમીમાં પણ સતત વધારો થશે. આજથી મહત્તમ તાપમાન વધવાની સંભાવનાઓ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે જ જોઈએ તો 38-39, જે આપણે એવું કહેવાય કે
મે મહિનાની આસપાસ એ તાપમાન હોય છે, પણ એ તાપમાન અત્યારે શરૂઆતમાં જ છે, એટલે ગરમી આ વખતે ભરપૂર રહેવાની છે અને આ વખતે તડકો સહન કરવાનો છે આપણે. સાથે જ હવામાન નિષ્ણાંતોનું એવું માનવું છે કે હવે જે ચોમાસું આવશે એ ખૂબ સારું રહેવાનું છે, પણ એની વચ્ચે 1 કે 2 સિસ્ટમ પણ બનવાની છે. એક અરબ સાગરમાં સિસ્ટમ બનશે અને એક બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે, એટલે આ ભેજવાળા પવનો અને વાતાવરણમાં સતત થતો બદલાવ છે એના કારણે 2 વાવાઝોડા પણ બનવાની સંભાવનાઓ છે. પણ આ તો ખૂબ વહેલી વાત છે વાવાઝોડાની. વરસાદથી અત્યારે બચવાનું છે આપણે. અત્યારે જે એનાલિસિસ કર્યું એમાં મેઇન મુદ્દો એ છે કે આ તારીખે વરસાદની સંભાવનાઓ છે, વાતાવરણ બદલાઈ શકે છે. ખેડૂતોએ ધ્યાન રાખવાનું છે, ઉનાળુ પાક છે એને બચાવીને રાખવાનું છે. કોઈએ પણ કલ્પના ન કરી હોય કે ઉનાળાની શરૂઆતમાં વરસાદ પડી શકે, પરંતુ હવે વાતાવરણ સતત બદલાતું આવ્યું છે અને આ ઉનાળાની શરૂઆતમાં જ વરસાદની સંભાવનાઓ છે. એટલે આપણે અત્યારે જે કહેવાય 28 તારીખ 26થી લઈને 18 તારીખ સુધી, એપ્રિલની 18 તારીખ સુધીમાં વાતાવરણ આવી રીતના જ રહેવાનું છે, એટલે અમુક દિવસો સાચવીને રાખવાના છે.